આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ અને શૌર્ય મેળવનારા મહાનુભાવોની યાદી જાહેર કરવામાં આવી હતી। દેશભરમાંથી કુલ 132 મહાનુભાવોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને જે પૈકી 5 મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 17 મહાનુભાવોને પદ્મભૂષણ તથા 110 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરાશે। આ પૈકી ગુજરાતના 6 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। રાજ્યનો 6 લેનનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરનાર ડોક્ટર યઝદી ઇટાલિયાનું નામ પદ્મશ્રી પુરસ્કાર માટે જાહેર કરવામાં આવ્યું છે। આદિવાસી વિસ્તારોમાં એનિમિયા સામેની લડાઈમાં આપેલા યોગદાન બદલ તેઓની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે। 6 લેન એનિમિયા રંગસૂત્રની ખામીના કારણે ઉદ્ભવે છે। રાજ્યના આદિવાસી લોકોને આ રોગથી બચાવવા આદિવાસી વિસ્તારોમાં 6 લેન માટે મોટી સંખ્યામાં એક સાથે ચકાસણી કરવામાં આવી હતી। આ રોગને કાબૂમાં લાવવા માટે ડોક્ટર યઝદી ઇટાલિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે। વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે। એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। એમના વગર આ પોસિબલ જ ન હોત। આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે। અને હવે જોઈએ સીધા દિલ્હીના કર્તવ્ય પથ પર આજે વિશેષ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી આજે જોવા મળશે, સાથે જ વિવિધ કરતબો જોવા મળશે। આજની કર્તવ્ય પથની પરેડમાં સૌથી વધારે મહિલાઓ કેન્દ્ર સ્થાને હશે। દેશની આન બાન અને શાન ભારતની તાકાતનો આજે પરચો કર્તવ્ય પથ ઉપર જોવા મળશે। પરેડની શરૂઆત ભારતીય સંગીતના વાદ્યો સાથે કરવામાં આવશે। આ સમારોહ સૌથી મહત્વની વાત છે કે મહિલા કેન્દ્રિત હશે। દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી ચારેકોર થઈ રહી છે। આ તસવીરો આપને ટૂંક જ સમયમાં બતાવીશું દિલ્હીના કર્તવ્ય પથ પરથી કે જ્યાં મહિલા કેન્દ્રિત પરેડનું આજે વિશેષ આયોજન કરવામાં આવવાનું છે। પરેડની શરૂઆત ભારતીય સંગીત વાદ્ય યંત્રોથી થવાની છે અને મહિલા આ પરેડના કેન્દ્ર સ્થાન પર હશે। દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી થવાની છે ત્યારે વિશ્વ આજે ભારતની તાકાત જોશે। 75મા ગણતંત્ર દિવસની ઉજવણીની તસવીરો દિલ્હીના કર્તવ્ય પથ પરથી આપને બતાવી રહ્યા છે। શત્રુઓ તમ કાજ આફત છું, સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું, સ્વર્ગ છું ધરતી તણો હું દેશ ભારત છું। सांस्कृतिक प्रस्तुतिમાં આપણે નૃત્ય અભિવ્યક્તિ જોઈ અને હવે તાલવાદ્ય એસઆરપી પાઇપ બેન્ડ જે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં ગુજરાતનું નામ રોશન કરીને આવ્યું છે એવા એસઆરપી પાઇપ બેન્ડના ડિસ્પ્લે આપણે હવે સંગીતની સુરાવલીઓથી માણીએ। पाइप बैंड डिस्प्ले एसआरपी पाइप बैंड के जो हाल में 24 ऑल इंडिया पुलिस बैंड कॉम्पिटिशन में भाग लई गुजरात पुलिस नु नाम रोशन करेल छे। आप सौ निहाળી રહ્યા છો पाइप बैंड डिस्प्ले जेमा सुर, ताल અને તાલ સાથે ગૌરવવંતી ચાલ ડિસ્પ્લે આપણે નિહાળી રહ્યા છીએ। सांस में स्वरण श्रृंगार
દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હી સ્થિત રાજપથ ઉપર પરેડનું આયોજન કરવામાં આવે છે. પરેડ જોવા આવનારા લોકોની સંખ્યા આશરે આ વખતે 2 લાખને પણ પાર હોવાનું સામે આવ્યું છે. સુંદર મજાનું આ પાઇપ બેન્ડ દ્વારા આપણે તાલ સુર સાથે ગૌરવવૃત્તિ ચાલ નિહાળી રહ્યા છે. નિહાળી રહ્યા છો પાઇપ બેન્ડ ડિસ્પ્લે. જૂનાગઢથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે, જ્યાં બેન્ડની સુંદર સુરાવલી અત્યારે હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઉમટ્યા છે. તો અન્ય એક તસવીર આપને બતાવી રહ્યા છે દિલ્હીથી. દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પરેડ જોવા આવનારા લોકોની સંખ્યા આશરે 2 લાખની આસપાસ હોઈ શકે છે તેવો એક અંદાજ સામે આવ્યો છે. પરેડની શરૂઆત રાયસીના હિલ્સથી થાય છે. અહીંથી પરેડ રાજપથ ઇન્ડિયા ગેટથી પસાર થઈને લાલ કિલ્લા સુધી જાય છે. આ દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સ, મિસાઇલ, ટેન્ક સહિત વિવિધ અસ્ત્રો શસ્ત્રોનું પ્રદર્શન આજે કરવામાં આવશે. આજની આ પરેડમાં સૌથી મોટી ખાસિયત મહિલાઓ છે, કારણ કે આ મહિલાઓ આજે આ પરેડમાં કેન્દ્ર સ્થાન પર છે. મહિલાઓ દ્વારા વિવિધ કરતબો આજે દિલ્હી ખાતે બતાવવામાં આવવાના છે, કર્તવ્ય પથ પર બતાવવામાં આવવાના છે.